નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીમાં 3 વખત ચૂંટણી જીતેલા વૈકંક જોશીએ પ્રમુખ પદ માટે પોતાના સમર્થક વકીલો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. 20 તારીખે ચૂંટણી છે, જેના ફોર્મ ભરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડોદરા વકીલ મંડળમાં છેલ્લા ઘણા વર્ષોથી પ્રમુખ પદે નલિન પટેલે પોતાની દાવેદારી જમાવી રાખી છે. તેઓ સામે દર વર્ષની ચૂંટણીમાં હસમુખ ભટ્ટ દ્વારા ઉમેદવારી નોંધાવીને તેઓની સત્તાને પડકાર ફેંકવામાં આવે છે. જોકે છેલ્લા ઘણા વર્ષોથી હસમુખભાઈ ભટ્ટ જીતી શકતા નથી. જોકે આ વર્ષે તેઓ દ્વારા અલગ રણનીતિ અપનાવવામાં આવી છે. 3 ટર્મ સુધી ઉપપ્રમુખ રહી ચૂકેલા નિર્વિવાદિત અને લોકપ્રિય ચહેરો ધરાવતા એડવોકેટ વૈકંક જોશીએ પ્રમુખ પદની ઉમેદવારી કરી છે. તેઓના સમર્થકો સાથે વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. વૈકંક જોશીએ વડોદરા બાર એસોસિએશનની ચૂંટણીના અધિકારી કેદાર બિનીવાલેને ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. હાલના પ્રમુખ નલિન પટેલના પરંપરાગત હરીફ ગણાતા એડવોકેટ વૈકંક જોશીને હસમુખ ભટ્ટનો પણ સપોર્ટ છે. વૈકંક જોશીએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતા રોમાંચક જંગ જામે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. વૈકંક જોશીએ જણાવ્યું હતું કે અગાઉ તેઓ 3 વખત ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. અગાઉ વકીલોના પ્રશ્ન હલ કર્યા છે. આ વખતે નવા એડવોકેટ હાઉસની ફાળવણી કરવામાં આવે તે માટે કામગીરી કરવામાં આવશે. તે ઉપરાંત વકીલોને ઇન્સ્યોરન્સ મળે તે પ્રશ્ન પણ હલ કરવામાં આવશે. મેં આજે વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ તરીકેના પદ માટે મારી ઉમેદવારી નોંધાવી છે. હું અગાઉ પણ 3 વખત ઉપપ્રમુખ તરીકે વડોદરા બારમાં રહી ચૂક્યો છું અને મારા સાથી મિત્રો સાથે બારને લગતા ઘણા બધા પ્રશ્નો મેં સોલ્વ પણ કરેલા છે. અને હવે પછીની જે પડકારો છે એમાં મુખ્યત્વે તો નવા એડવોકેટ હાઉસનો કબજો લઈ અને ત્યાં વકીલોને શિફ્ટિંગ કરવાનું જે કામ છે એ મોટું છે. અને મારે હવે પછીના જે મારો મુદ્દો છે મુખ્ય એ વકીલો માટે ગ્રુપ ઇન્સ્યોરન્સ મળે એ માટે રજૂઆત કરી અને વકીલોને સહાય મળે મૃત્યુ બાદ એનો મુદ્દો પહેલો જ કરવાનું છે. અને ત્યારબાદ જુનિયર વકીલો જે છે એમના માટે મહિનામાં એકવાર 3જા શનિવારે સારા લેક્ચર પર એક સેમિનાર રાખવાનો છે, જેના કરીને નવા કાયદાઓથી નવા છોકરાઓ જે વકીલાતમાં આવે છે એ અવગત થાય. એવું મારું મુખ્ય કામ રહેશે ભવિષ્યમાં. કેમ વકીલોએ તમારા પર વિશ્વાસ મૂકવો જોઈએ પ્રેસિડેન્ટ? અગાઉ પણ મેં કીધું એ પ્રમાણે કે અગાઉ મેં 3 વખત ઉપપ્રમુખ તરીકે રહેલો છું અને કામ કરેલા છે વકીલ બારના. અને ઘણા સમયથી જે પ્રશ્નો છે એ ઉકેલાયા નથી અને એ ઉકેલવાની હું ખાતરી આપું છું મારા ટેન્યુઅર દરમિયાન. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.